મળી રહ્યો છે અને એમાં પણ તમે નજર કરશો તો ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે સ્ટોક કારોબાર કરી રહ્યો છે। એની પાછળનું રીઝન એ છે કે પરિણામો આવ્યા છે, કંપનીના પરિણામો અત્યારે પોઝિટિવ દેખવા મળ્યા હતા। જે નફો જે છે કંપનીનો એમાં 40% વધારો જોવા મળ્યો છે। સામે આવક જે છે એ પણ 23%થી વધી છે, એટલે આવકમાં પણ સારો વધારો છે, નફામાં પણ સારો વધારો છે। અને ઓવરઓલ જોવા જઈએ તો ગ્લોબલ જોવા જઈએ તો જે તણાવો ચાલી રહ્યા છે છતાં પણ જોવા જઈએ તો કંપનીનું માર્જિન જે છે 1.40% સ્થિર રહેતા જોવા મળ્યા છે, એટલે ઓવરઓલ એક પોઝિટિવ સિગ્નલ દેખવા મળી રહ્યો છે। સાથે ડોમેસ્ટિક વાયર કેબલ્સનું વેચાણ પણ તમે નજર કરશો તો 29% વધ્યું છે, એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ બધા સેગમેન્ટ જે છે એમાં એ વાઇઝ પણ તમે નજર કરશો તો પોઝિટિવ સેન્ટિમેન્ટ અહીંયાથી દેખવા મળી રહ્યો છે। અને અત્યારે જોવા જઈએ તો કંપની પાસે અત્યારે એક્ઝિસ્ટિંગમાં અંદાજે તમે નજર કરશો તો 4292 કરોડની અત્યારે ઓર્ડર બુક છે કંપની પાસે, તો ઓર્ડર બુકમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે। સામે તમે નજર કરશો તો ડિમાન્ડ જે ડેટા સેન્ટરની જે ડિમાન્ડ જે છે એ ડે બાય ડે વધતી જોવા મળી રહી છે, અને એના જ કારણે જોવા જોઈએ તો કેઆઈ ઇન્ડસ્ટ્રીને પણ મોટો ફાયદો થતો જોવા મળી શકે છે આવનારા સમયમાં। સામે તમે નજર કરશો તો આ સેગમેન્ટમાંથી કંપનીને 80થી 90% આવક જે છે એ કેબલ સેક્ટરમાંથી પૂરી પાડવામાં આવી રહી છે, એટલે ઓવરઓલ જોવા જોઈએ તો એ પણ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યો છે, કેમ કે ડિમાન્ડ વધશે તો એનાથી ડાયરેક્ટલી કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે। સાથે જોવા જોઈએ તો આવનારા 8 થી 10 વર્ષની અંદર તમે નજર કરશો તો સ્પેશિયાલિટી કેબલની જે ડિમાન્ડ જે છે એમાં પણ ગ્રોથ જે છે એ સારો જોવા મળી શકે છે, અને 10 ગણો થતો આવક ગ્રોથ જે છે એ 10 ગણો થતો જોવા મળી શકે છે, એ પણ એક પોઝિટિવ અહીંયાથી માનવામાં આવી રહ્યું છે। એટલે આ બધા ફેક્ટર જોવા જોઈએ તો પોઝિટિવ દેખવા મળી રહ્યા છે। એમાં પણ તમે નજર કરશો તો માર્કેટ શેર જે છે કંપનીનો એ પણ સારો એવો સુધરતો જોવા મળ્યો છે, અને મેનેજમેન્ટ અહીંયાથી FY 2027 માટે અહીંયાથી પોઝિટિવ દેખવા મળી રહ્યા છે। એમને CAGR રિટર્ન તમે નજર કરશો ગ્રોથ જે છે એ 20%થી વધારેનું અનુમાન રાખેલું છે, એક પોઝિટિવ અહીંયાથી અનુમાન રાખવામાં આવી રહ્યું છે મેનેજમેન્ટ દ્વારા, એ પણ એક પોઝિટિવ સાઇન દેખવા મળી રહ્યો છે કે લાંબા ગાળાનો ગ્રોથ અહીંયાથી સારો દેખવા મળી શકે છે। સાથે મેનેજમેન્ટે એ પણ જણાવ્યું છે કે FY 2027 સુધીમાં 14,450 સુધીને પાર કરતું જોવા મળી શકે છે, એટલે ઓવરઓલ જોવા જોઈએ તો આ પણ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો જે પરિણામો સારા આવ્યા છે પરિણામો પછી મેનેજમેન્ટ પણ અહીંયાથી પોઝિટિવ દેખવા મળી રહ્યા છે, અને જે ડિમાન્ડ વધી રહી છે એનો પણ લાભ થતો જોવા મળી શકે છે। એ જ બધા રીઝનના કારણે આજે સ્ટોકમાં નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે। ઓકે, તો મેનેજમેન્ટ કોમેન્ટ્રી અને ખાસ કેબલ ટીમ હાઇલાઇટ થઈ રહી છે, એના લીધે નવા ઓલ ટાઈમ હાઈ। નિરલ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ।